નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કમલ અને હું છું જીગર। આજે જે દેશમાં રાજકીય ઘટનાઓ બની તેમાં મહત્વના સમાચાર આવી રહ્યા હતા તે છે ગુલામ નબી આઝાદે કોંગ્રેસ છોડી દીધી છે અને રાજીનામામાં સોનિયા ગાંધીને લખ્યું છે કે રાહુલને ઉપાધ્યક્ષ બનાવવાથી કોંગ્રેસ બરબાદ થઈ ગઈ। અમારી વિશેષ રજૂઆત ગુલામ હવે કોંગ્રેસમાંથી આઝાદમાં આપનું સ્વાગત છે। ગુલામ નબી આઝાદ એટલે કે એક એવું નામ, કોંગ્રેસનો લઘુમતી ચહેરો કહી શકાય તેવું નામ, અને આજે કોંગ્રેસને ટાટા બાય બાય કહી દીધું છે। ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને દેશભરમાં ચર્ચાઓ ચકડોળે ચડી છે। હવે શું થશે જમ્મુ કાશ્મીરના રાજકારણમાં અને કઈ રીતે ક્યાં કેટલો બદલાવ આવશે? કારણ કે જમ્મુ કાશ્મીરમાં પણ ચૂંટણી પંચે ચૂંટણી કેવી રીતે યોજી શકાય તેને લઈને તમામ પ્રકારના કામકાજ જે છે તે આરંભી દીધા છે। વિપક્ષ જે છે તે પણ સત્તા પક્ષ ઉપર આકરા પ્રહાર કરી રહ્યા છે અલગ અલગ મુદ્દાઓ જે છે તેને ટાંકીને, પરંતુ અત્યારે હાલ ચર્ચા થઈ રહી છે કે ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને ઘણા સમયથી તેઓ નારાજ ચાલી રહ્યા હતા, પરંતુ ફાઇનલી આજે સવારે જે સમાચાર આવ્યા તેમાં રાજીનામામાં પણ તેમણે ભડાસ કાઢી છે। જ્યારે એક વર્ષ પહેલાં સદનમાંથી તેમની વિદાય થઈ, રાજ્યસભામાંથી તેમની જ્યારે વિદાય થઈ હતી ત્યારે કોંગ્રેસના આ દિગ્ગજ નેતાની પ્રશંસા પીએમ મોદી પણ કરી ચૂક્યા હતા। આ પ્રસંગ હતો ફેબ્રુઆરી 2021માં ગુલામ નબી આઝાદની રાજ્યસભામાંથી વિદાયનો। ત્યારે પીએમ મોદીએ ગુલામ નબી સાથે પોતાની દોસ્તીનો ઉલ્લેખ કર્યો અને કાશ્મીરમાં થયેલી એક આતંકી ઘટનાની કહાની પણ સંભળાવી હતી। પીએમ મોદીએ કહ્યું હતું કે એક મિત્ર તરીકે ગુલામ નબીજીનો આદર કરું છું। મને વિશ્વાસ છે કે તેમની સૌમ્યતા, તેમની નમ્રતા આ દેશ માટે કંઈક કરવાની અને તેમને શાંતિથી બેસવા દેશે નહીં। મને વિશ્વાસ છે કે તેઓ જે પણ જવાબદારી સંભાળશે એમાં તેઓ જરૂર વેલ્યુ એડિશન કરશે, કન્ટ્રીબ્યુશન કરશે અને એનાથી દેશને લાભ થશે એવો મને પાક્કો વિશ્વાસ છે। ને આ શબ્દો હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રાજ્યસભામાં આ સ્પીચ આપી હતી તે સાંભળી। जब आप मुख्यमंत्री थे, मैं भी एक राज्य का मुख्यमंत्री के नाते काम करता था। हमारी बहुत गहरी निकटता रही उस कालखंड में। शायद ही कोई ऐसी घटना मिल सकती है कि जबकि हम दोनों के बीच में कोई संपर्क सेतु न रहा हो। एक बार गुजरात के यात्री, क्योंकि जम्मू कश्मीर में जाने वाले टूरिस्ट में गुजरात बहुत बड़ा नंबर रहता है, और टेररिस्टों ने पर हमला कर दिया। करीब 8 लोग शायद मारे गए। सबसे पहले गुलाम नबी जी का मुझे फोन आया। और वो फोन सिर्फ सूचना देने का नहीं था, उनके आंसू रुक नहीं रहे थे। फोन पे उस समय प्रणब मुखर्जी साहब डिफेंस मिनिस्टर थे। मैंने उनको फ़ोन किया, मैंने कहा साहब अगर फोर्स का हवाई जहाज मिल जाए इन डेड बॉडी को लाने के लिए। रात देर हो गई थी। प्रणब मुखर्जी साहब ने कहा आप चिंता मत कीजिए, मैं करता हूँ व्यवस्था। लेकिन रात में फिर गुलाम नबी जी का फोन आया। वे एयरपोर्ट थे
सॉरी, उस रात को एयरपोर्ट से उन्होंने मुझे फोन किया और जैसे अपने परिवार के सदस्य की चिंता करें, वैसी चिंता पर्व, सप्ताह जीवन में आती रहती है, लेकिन उसे कैसे पचाना, मेरे लिए बड़ा भावुक पल था। दूसरे दिन सुबह फोन आया कि मोदी जी सब लोग पहुंच गए। इसलिए एक मित्र के रूप में गुलाम नबी जी को घटना और अनुभव के आधार पर मैं आदर करता हूं। સિનિયર નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસના દરેક પદ પરથી રાજીનામું આપ્યું અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદથી લઈને તમામ પદ પરથી રાજીનામું આપી દીધું અને એવું માનવામાં આવે છે કે ગુલામ નબી આઝાદ ઘણા સમયથી પાર્ટીથી નારાજ ચાલતા હતા। સૂત્રોનું માનીએ તો આઝાદે સોનિયા ગાંધીને 5 પેજનું રાજીનામું મોકલ્યું છે। સોનિયા ગાંધીને મોકલવામાં આવેલા રાજીનામામાં ગુલામ નબી આઝાદ લખી રહ્યા છે કે ખૂબ અફસોસ અને લાગણી સાથે મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથેનો મારો અડધી સદીનો સંબંધ તોડવાનો નિર્ણય કરેલો છે। ગુલામ નબી આઝાદે કહ્યું કે ભારત જોડો યાત્રાની જગ્યાએ કોંગ્રેસે કોંગ્રેસ જોડો યાત્રા કાઢવાની જરૂર છે। તેમણે વધુમાં કહ્યું કે દુર્ભાગ્યથી પાર્ટીમાં જ્યારથી રાહુલ ગાંધીની એન્ટ્રી થઈ અને જાન્યુઆરી 2013માં જ્યારે તમે તેમને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવ્યા હતા ત્યારથી તેમણે પાર્ટીના સલાહકાર તંત્રને સંપૂર્ણ રીતે બરબાદ કરી દીધું છે। આઝાદ આટલેથી ના રોકાયા અને તેમણે વધુમાં લખ્યું કે રાહુલની એન્ટ્રી પછી સિનિયર અને અનુભવી નેતાઓને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે। બિન અનુભવી લોકો તેમનું નવું ગ્રુપ ઊભું કરી રહ્યા છે અને તે જ લોકો પાર્ટી ચલાવી રહ્યા છે। ગુલામ નબી આઝાદે ઘણી વાતો આ 5 પાનાના લેટરમાં કરી છે। અત્યારે હાલ આપણે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પીચ 1 વર્ષ જૂની જે હતી સદનમાં વિદાય વખતે આપવામાં આવેલી હતી તે સ્પીચ સાંભળતા હતા। આ સ્પીચના જવાબમાં ગુલામ નબી આઝાદે તે વખતે શું કહ્યું હતું તે સાંભળીએ। तो जब मैं एयरपोर्ट पे पहुंचा तो इन बच्चों ने, जिसका किसी का पिता मर गया था, किसी की मां मर गई थी, वो रोते रोते मेरे टांगों से जब लिपट गए तो मैं जोर से मेरी आवाजें निकल गई, ए खुदा ये क्या तुमने किया। मैं कैसे जवाब दूं इन बच्चों को, मैं कैसे जवाब दूं उन बहनों को।
जो यहां तफरी के लिए आए थे, सैर के लिए आए थे, और आज मैं लाशें लेकर इनके हवाले कर रहा हूं उनके माता पिता की। सत्ता जीवन में आती रहती है, लेकिन उसे कैसे पचाना, मेरे लिए बड़ा भावुक पल था। दूसरे दिन सुबह फोन आया कि मोदी जी सब लोग पहुंच गए। और 5वीं दफा जिसका उल्लेख माननीय प्रधानमंत्री जी ने किया और वो भावुक हुए। मैं 2005 में जब चीफ मिनिस्टर बना नवंबर में, और मई में जब दरबार कश्मीर में खुला, तो मेरा स्वागत गुजरात के मेरे भाइयों और बहनों की कुर्बानी से हुआ। मैं अभी 2 ही दिन पहले पहुंचा था, तो वहां स्वागत करने का मिलिटेंट का यही तरीका था कि आप हत्या करो गरीबों की तो वही स्वागत होता। उसका मतलब था कि हम हैं, इस गलतफहमी में न रहना। निषाद बाग जो कि राजभवन के साथ वहां बस से, उस पर लिखा था गुजरात की बस, उसमें हमारे तकरीबन 40-50 गुजरात के हमारे भाई बहनें टूरिस्ट, उस पे उन्होंने ग्रेनेड लगाया और मेरे ख्याल में दर्जन से ज्यादा लोग वहीं हताहत हो गए और कई जख्मी हो गए। मैं एक फौरन तुरंत जगह पे पहुंचा, लेकिन तब तक पुलिस ने वो हटा दिया था। फिर मैं जैसे माननीय प्रधानमंत्री जी, इन्होंने भी डिफेंस मिनिस्टर से बात की, मैंने प्रधानमंत्री जी से बात की, जहाज आया मी-8 उनको लेने के लिए। लेकिन जब मैं एयरपोर्ट पे पहुंचा तो जाहिर है सिक्योरिटी वाले कहते हैं कि सीएम आ रहे हैं, सीएम आ रहे हैं। तो एयरपोर्ट पे ये सब जाने के लिए तैयार थे। हमारे जख्मी भाई, छोटे छोटे बच्चे। तो जब मैं एयरपोर्ट पे पहुंचा तो इन बच्चों ने, जिसका किसी का पिता मर गया था, किसी की मां मर गई थी, वो रोते रोते मेरे टांगों से जब लिपट गए तो मैं जोर से मेरी आवाजें निकल गई, ए खुदा ये क्या तुमने किया। मैं कैसे जवाब दूं इन बच्चों को, मैं कैसे जवाब दूं उन बहनों को जो यहां तफरी के लिए आए थे, सैर के लिए आए थे, और आज मैं लाशें लेकर इनके हवाले कर रहा हूं उनके माता पिता की। तो ये भावुक होने की जरूरी बात है। आज हम ये अल्लाह से, भगवान से यही दुआ करते हैं कि इस देश से मिलिटेंसी खत्म हो जाए, इस देश से आतंकवाद खत्म हो जाए। हजारों हमारे सिक्योरिटी फोर्सेस के, आर्मी के, पैरामिलिट्री फोर्सेस के, पुलिस के जवान मारे गए, सिविलियन कई क्रॉस फायरिंग में मारे गए, हजारों हमारी बेटियां और माएं आज बेवा। ये उन कश्मीरी मेरे भाई पंडितों के नाम जिनके जो घर से बेघर हो गए, उन कश्मीरी बेवाओं के जो बेवाएं हुई हैं और बच्चे हुए और जो वहां से बिछड़ गए, उनके लिए शेर अर्ज करता हूं। गुजर गया, और ये हमारा जो आज मुद्दत खत्म हुई इसके लिए भी कह सकता हूं, गुजर गया वो जो छोटा सा एक फसाना था, गुजर गया वो जो छोटा सा एक फसाना था। फूल थे, चमन था, आशियाना था। गुजर गया वो जो छोटा सा एक फसाना था, फूल थे, चमन थे, था, आशियाना था। न पूछ
उजड़े नशेमन की दास्तां, घोंसला उजड़ गया। न पूछ उजड़े नशेमन की दास्तां, न पूछ, थे 4 तिनके मगर नाम आशाना तो था। કોંગ્રેસે 10 દિવસ પહેલા જ પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને પ્રદેશ કેમ્પેઇન કમિટીના અધ્યક્ષ બનાવ્યા હતા। જો કે આઝાદે અધ્યક્ષ બન્યાના 2 કલાક પછીથી રાજીનામું પણ આપી દીધું હતું। ત્યારે પણ રાજીનામું આપવાના કારણ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો ન હતો। સૂત્રોનું માનીએ તો ગુલામ નબી આઝાદની નારાજગી એ બાબતે છે કે તેમની ભલામણોની અવગણના કરવામાં આવી રહી છે અને તેને પગલે નવી જવાબદારી લેવાનો ઇનકાર કર્યો હતો। જો કે કોંગ્રેસનું કહેવું છે કે આઝાદે ખરાબ સ્વાસ્થ્યને કારણે કેમ્પેઇન સમિતિના અધ્યક્ષનું પદ સંભાળવાનો ઇનકાર કર્યો છે। કોંગ્રેસની હાર અંગે આઝાદના ઘરે બેઠક થઈ હતી G23 ગ્રુપની। 5 મહિના પહેલા આ બેઠકમાં 5 રાજ્યમાં મળેલી ખરાબ હાર પછી ગુલામ નબી આઝાદના ઘરે કોંગ્રેસના અસંતુષ્ટ G23 ગ્રુપની ડિનર મીટિંગ થઈ હતી અને પછી પાર્ટીમાં નેતૃત્વને લઈને વિદ્રોહની અટકળો શરૂ થઈ ચૂકી હતી। CWCની બેઠકમાં સોનિયા અને રાહુલ પ્રિયંકાએ પોતાના રાજીનામાની વાત પણ કરી હતી, જેને બેઠકમાં જ એક નેતાએ ઠુકરાવી દીધી હતી। જો કે ત્યારથી G23 ગ્રુપ લોકસભા ચૂંટણી માટે ભરોસાપાત્ર વિકલ્પ રજૂ કરવાની વાત કરી રહ્યું હતું। એનાથી પાર્ટીમાં ફૂટનો ખતરો મંડળાઈ રહ્યો હતો। જો કે પછીથી આ ખતરો ટળી ગયો હતો અને 10 જનપથ પર સોનિયા ગાંધી અને ગુલામ નબી આઝાદ વચ્ચે મુલાકાત પણ થઈ હતી। મુલાકાત પછી આઝાદે કહ્યું હતું કે સોનિયા વચગાળાના અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે। મેં પાર્ટીની મજબૂતાઈ માટે કેટલાક સૂચનો કર્યા છે। તેમની માગ પર સવાલ પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે હું જાહેર ન કરી શકું। 8 મહિના પહેલા જમ્મુમાં કિંગ મેકર બનવાની કોશિશ કરી રહ્યા હતા ગુલામ નબી આઝાદ, તેની પણ વાત કરીશું। ગુલામ નબી આઝાદ એક એવું વ્યક્તિત્વ છે કે કોંગ્રેસમાં વિપક્ષ તરીકે, વિપક્ષના નેતા તરીકે હોય કે વિપક્ષનો એક અવાજ જ્યારે સદનમાં રજૂ કરવાનો હોય ત્યારે ખુલીને પ્રજાના પ્રશ્નો સાથે સત્તા પક્ષને સતત ટકોરા મારી રહ્યા હતા। કેટલાક નિવેદનો અને કેટલાક વિડીયો છે મારી પાસે। વિપક્ષમાં હતા ત્યારે સત્તા પક્ષને કઈ રીતે તેઓ સવાલો પૂછી રહ્યા હતા તે જોઈએ। चेयरमैन सर, सबसे पहले मैं ये बताना चाहता हूं कि एक ऐतिहासिक आर्टिकल 370 जिसके द्वारा जम्मू कश्मीर स्टेट को देश के साथ जोड़ा गया था और 70 साल में लाखों लोगों ने कुर्बानियां दी हैं। हजारों सिक्योरिटी फोर्सेस, आर्मी के, पैरामिलिट्री फोर्सेस के, पुलिस के लोगों ने कुर्बानियां दी हैं, अपने जीवन का बलिदान दिया है। हजारों पॉलिटिशियन में मेन स्ट्रीम पॉलिटिकल पार्टीज ने अपने लीडर खो दिए हैं, अपने वर्कर्स खो दिए हैं। हजारों बल्कि लाखों, अगर 47 से ले लें, सिविलियंस कुर्बान हो गए हैं। जम्मू कश्मीर को हिंदुस्तान के साथ रखने के लिए बड़ी कुर्बानी के साथ हो। यह पहली दफा अटेम्प्ट नहीं हुई, लेकिन जब जब भी इस तरह की अटेम्प्ट हुई, कश्मीर के अवाम, जम्मू कश्मीर के अवाम, लद्दाख के अवाम हिंदुस्तान के साथ खड़े रहे, हर वक्त खड़े रहे, दुख दर्द में खड़े रहे। ये सत्य है, कुछ लोग थे वहां, हैं, और 47 जो एक्सेशन के खिलाफ। I strongly condemn the act of 2 or 3 members of the parliament, none from my party and none from us, those who are sitting here. We stand by the Constitution of India. हम हिंदुस्तान के
संविधान की रक्षा के लिए अपने जान की बाजी लगा देंगे, लेकिन हम कंडेम करते हैं उस एक्ट को जिसके द्वारा प्लीज शो यू शट अप मिस्टर वाइको। सो हम उस एक्ट को कंडेम करते हैं जो हिंदुस्तान के संविधान को जलाते हैं या तो जलाया नहीं या उसको फाड़ते हैं। लेकिन आज बीजेपी ने इसी संविधान का मर्डर भी किया, डेमोक्रेसी का मर्डर किया। जिस संविधान के द्वारा, जिस आर्टिकल 370 के द्वारा हमने हिंदुस्तान को कश्मीर दिया, आज उसी संविधान और अजी लोकतंत्र को मोदी सरकार ने धज्जियां उड़ा दी। इसीलिए माननीय सभापति महोदय, गुलाम नबी साहब ने कहा कि धारा 370 ऐतिहासिक है। मैं इसके विवाद में जाना नहीं चाहता, मगर मैं जो दिन लेकर आया हूं वो भी ऐतिहासिक है, इतिहास बनाने वाला दिन है। धारा 370 के कारण जम्मू कश्मीर के अवाम आज गुर्बत में जी रहे हैं, गरीबी में जी रहे हैं, उनको रिजर्वेशन का फायदा नहीं मिलता, वहां की महिलाओं के साथ अन्याय हो रहा है, वहां के दलितों ट्राइबल के साथ अन्याय हो रहा है, वहां भ्रष्टाचार पनप रहा है। और 370 की छाया में तीन परिवार ने जम्मू कश्मीर को इतने सालों तक लूटा है। सभापति महोदय, विपक्ष के नेताजी ने कहा, विपक्ष के नेता ने कहा कि धारा 370 ने कश्मीर को भारत के साथ जोड़ा है। माननीय सभापति महोदय, ये सत्य नहीं है। महाराजा हरि सिंह द्वारा 27 अक्टूबर 1947 को जब जम्मू और कश्मीर साइन किए गए, मैं फिर से तिथि कहना चाहता हूं, 27 अक्टूबर 1947 को, और धारा 370 1949 में आई, जम्मू कश्मीर छूटने के बाद 2 साल तक। ये सत्य नहीं है कि जम्मू कश्मीर में भारत के साथ, जम्मू कश्मीर को भारत के साथ धारा 370 ने जोड़ा है। हकीकत यह है कि जम्मू कश्मीर को धारा 370 ने कभी भारत के साथ एक रस नहीं होने दिया। और मैं सदन को विश्वास दिलाना चाहता हूं, अगर गुलाम नबी आजाद साहब कहते हैं कि ये गैर संवैधानिक तरीका है, तो वाद विवाद करे, शोर शराबा न करे, संविधान की जिस धारा को वो कहना चाहता है इसके अंतर्गत चर्चा करने के लिए मैं तैयार हूं। संविधान जब बना तब से धारा 370 को अस्थायी माना गया। क्यों अस्थायी माना गया? अस्थायी इसलिए माना गया माननीय अध्यक्ष जी, क्योंकि कभी न कभी इसको हटना था, बहुत पहले हटना था, मगर किसी में राजनीतिक इच्छा शक्ति नहीं थी, दृढ़ राजनीतिक इच्छा शक्ति का अभाव था, वोट बैंक की पॉलिटिक्स करनी थी, इसके आधार पर वोट बैंक बनानी थी। हमें ना वोट बैंक बनानी है, ना हमारे पास राजनीतिक इच्छा शक्ति का अभाव है। नरेंद्र मोदी जी दृढ़ राजनीतिक इच्छा शक्ति के धनी है, इसलिए आज कैबिनेट ने इस प्रस्ताव को पारित किया है। सभापति महोदय, मैं आपके माध्यम से सभी विपक्ष के लोगों को कहना चाहता हूं कि कृपया इस पर चर्चा करिए। देश जानना चाहता है कि इतने समय धारा 370 क्यों चालू रही। देश जानना चाहता है इतने समय कश्मीर के अंदर भ्रष्टाचार क्यों हुआ। देश जानना चाहता है कश्मीर के दलितों को रिजर्वेशन का फायदा क्यों नहीं मिला। देश जानना चाहता है कश्मीर के ट्राइबल को पॉलिटिकल रिजर्वेशन क्यों नहीं मिला। देश जानना चाहता है 35A के तहत कश्मीर की माताओं बहनों को अपने बच्चों को कश्मीरी कहलाने का अधिकार क्यों नहीं मिला। देश जानना चाहता है सभापति महोदय, सबसे ज्यादा पैसा कश्मीर के अंदर गया, फिर भी कश्मीर का लोग आज गरीब क्यों है
वो देश जानना चाहता है। मैं आपके माध्यम से अपील करता हूं विपक्ष के सभी सभासदों को, कृपया चर्चा करिए। आप आपके तर्क बेखौफ रख सकते हैं, शौक से रख सकते हैं। मैं हर एक तर्क का जवाब दूंगा और मैं दृढ़ मान्यता के साथ आया हूं कि धारा 370 हटाने में 1 सेकंड भी देरी नहीं करनी चाहिए। ગુલામ નબી આઝાદે પાર્ટીને એ સમયે ઝટકો આપ્યો છે જ્યારે તેમના 20 વફાદારે પણ પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના પદેથી રાજીનામું આપી દીધું છે। આ રીતે આઝાદ જમ્મુ કાશ્મીર કોંગ્રેસ કમિટીમાં તેઓ પોતાની સ્થિતિ મજબૂત કરવા લાગી ગયા હતા। જો કે હાઈકમાન્ડે નમી જવા કરતા તેમના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે। કોંગ્રેસ નેતા જયવીર શેરગીલે પણ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી રાજીનામું આપી દીધું હતું અને શેરગીલે સોનિયા ગાંધીને લખેલા તેમના રાજીનામાના પત્રમાં અને અત્યારે હાલ જે ગુલામ નબી આઝાદે કોંગ્રેસ છોડી છે ને ત્યાર પછી લખેલા પત્રમાં ક્યાંક સામ્યતા જોવા મળી રહી છે। શેરગીલ લખી રહ્યા છે કે મને કહેતા દુઃખ થાય છે કે નિર્ણય લેવો એ હવે જનતા અને દેશના હિત માટે નથી, પરંતુ એવા લોકોના સ્વાર્થથી પ્રભાવિત છે કે જેઓ સિકોફેન્સીમાં વ્યસ્ત છે, જમીની વાસ્તવિકતાથી સતત અવગણના કરી રહ્યા છે। તેમણે કહ્યું હતું કે પાર્ટીમાં ખાનગી હિતોને પ્રાધાન્ય મળી રહ્યું છે જ્યારે જાહેર અને રાષ્ટ્રીય હિતોની અવગણના કરવામાં આવી રહી છે। શેરગીલે તેમના પત્રમાં તેઓ દાવો કર્યો હતો કે પ્રાથમિક કારણ એ છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વર્તમાન નિર્માતાઓની વિચારધારા અને દ્રષ્ટિ હવે યુવાનો અને આધુનિક ભારતની આકાંક્ષાઓ સાથે સુસંગત થઈ નથી રહી। શેરગીલ વ્યવસાય વકીલ છે અને કોંગ્રેસના યુવા નેતાઓમાંથી એક અગ્રણી વ્યક્તિ હતા। તેઓ પંજાબના વતની છે અને તેમનું રાજીનામું પણ એવા સમયે આવ્યું જ્યારે યુથ કોંગ્રેસના અનેક નેતાઓએ એક પછી એક પાર્ટીને અલવિદા કરી દીધી હતી। શેરગીલના રાજીનામા બાદ ગુલામ નબી આઝાદે પણ આજે રાજીનામું આપી દીધું છે। કોંગ્રેસ નેતાઓમાં જ્યોતિરાદિત્ય સિંધિયા હોય કે જીતિન પ્રસાદનો વાત કરતા હોઈએ ત્યારે પણ તેમણે રાજીનામું કોંગ્રેસને આપી દીધું છે ભૂતકાળમાં અને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મુખ્ય હોદ્દા પણ ધરાવે છે। આજે ગુલામ નબી આઝાદની વાત કરી રહ્યા છીએ, તેમની રાજકીય સફરની વાત કરી રહ્યા છીએ। આવનારા સમયમાં શું તેમની રણનીતિ હશે તે તો સમય બતાવશે, પરંતુ જ્યારે જ્યારે સદનમાં તેમની ઉપસ્થિતિ રહી છે ત્યારે ત્યારે તેમના નામની ચર્ચા પણ થતી હોય છે। જ્યારે રાજકીય પાર્ટીઓ અલગ અલગ નેતાઓ પણ તેમને માન સન્માન આપતા હતા। તેમાંનું એક નામ છે એનડીએના સાથે સત્તા પક્ષે રહેલા એક નેતા છે રામદાસ આઠવલે। તેમણે શું કહ્યું હતું સદનમાં તે સાંભળીએ। प्लीज सभापति महोदय, राज्यसभा छोड़कर जा रहे गुलाम नबी, राज्यसभा छोड़कर जा रहे गुलाम नबी, हम मिलते रहेंगे आपको कभी कभी। आपका नाम है गुलाम, आपका नाम है गुलाम, इसलिए मैं करता हूं आपको सलाम। लेकिन आपका नाम है गुलाम, लेकिन आप हमेशा रहे आजाद। आपका नाम है गुलाम, लेकिन आप हमेशा रहे आजाद। आप हम सभी को रहेंगे याद। 15 अगस्त को भारत हुआ आजाद, 15 अगस्त को भारत हुआ आजाद, लेकिन राज्यसभा से आप आज हो रहे आजाद। आप हमेशा रहो आजाद, आप हमेशा रहो आजाद, हम रहेंगे आपके साथ। आप रहो हमेशा आजाद, हम रहेंगे आपके साथ। ये अंदर की है बात। मोदी जी जम्मू कश्मीर का मजबूत करेंगे हाथ, मोदी जी जम्मू कश्मीर का मजबूत करेंगे हाथ, और आपको देते रहेंगे साथ। तो आपका स्वभाव बहुत अच्छा है, आप आदमी बहुत बड़े दिल के हैं, और आपने दोबारा इस हाउस में आना चाहिए।
अगर कांग्रेस पार्टी आपको नहीं यहाँ लाती है तो हम लाने के लिए तैयार है। और यहाँ आने की कोई तकलीफ नहीं है कि मैं भी उधर था, मैं इधर आ गया तो आपको क्या तकलीफ है? राइट। इसीलिए मतलब ठीक बात है, आप दोबारा हाउस में आना चाहिए, यही हमारी अपेक्षा है, उम्मीद है, और आपकी इस हाउस को जरूरत है, इतना मैं बताना चाहता हूँ। और मेरी आरपीआई की तरफ से आपको हार्दिक हार्दिक धन्यवाद जी। रामदास રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ઉપર આકરા પ્રહારો કરીને ગુલામ નબી આઝાદે રાજીનામું આજે આપી દીધું છે। ગુલામ નબી આઝાદે 2013માં પણ રાહુલ ગાંધીએ જ્યારે અધ્યાદેશ ફાડી નાખ્યો હતો તે ઘટનાનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધીની સૌથી મોટી બાલિશ અને અપરિપક્વ હરકત ગણાવી દીધી છે। કોંગ્રેસના વરિષ્ઠ નેતા કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતા સહિતના તમામ પદો પરથી રાજીનામું આપ્યું હોય ત્યારે છેલ્લા ઘણા સમયથી તેઓ નારાજ હતા અને સોનિયા ગાંધીને ઉદ્દેશીને 5 પાનાનો પત્ર પણ લખ્યો। તેમાં રાહુલ ગાંધી ઉપર ખૂબ જ પ્રહારો કર્યા। પત્રમાં તેમણે રાહુલ ગાંધી ઉપર બાલિશ, છોકરમતભર્યો વ્યવહાર દાખવવાનો આરોપ લગાવ્યો છે। ગુલામ નબી આઝાદે પત્રમાં બેખૌફ થઈને લખ્યું છે, યુપીએ 1 હોય કે યુપીએ 2 હોય, તે સમયે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં પાર્ટી સારા સ્તરે હતી। તે સફળતા પાછળ પાર્ટીના વરિષ્ઠ અને અનુભવી નેતાઓ ગણાતા હતા અને તેમના નિર્ણયોને માન આપવામાં આવતું હતું। પરંતુ જ્યારે રાહુલ ગાંધીએ રાજકારણમાં પ્રવેશ કર્યો અને ખાસ કરીને જાન્યુઆરી 2013 બાદ જ્યારે તમે રાહુલને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કર્યા ત્યારથી મંત્રણા વિચાર વિમર્શ માટેનું જે આખું જૂનું માળખું હતું તે તેમણે ધ્વસ્ત કરી નાખ્યું છે અને ત્યારબાદ તમામ વરિષ્ઠ અને અનુભવી નેતાઓને બાજુમાં ધકેલી દેવામાં આવ્યા અને ચાપલુસી કરનારાઓની બિન અનુભવી ટોળકીએ પાર્ટી સંભાળવા લાગી। આ શબ્દો છે ગુલામ નબી આઝાદના। ગુલામ નબીએ 2013માં રાહુલ ગાંધીએ મીડિયા સામે સાર્વજનિક રૂપે સરકારી અધ્યાદેશ ફાડી નાખ્યો હતો તે ઘટનાનો પણ તેમણે તેમના પત્રમાં ઉલ્લેખ કર્યો છે। રાહુલ ગાંધીની સૌથી મોટી બાલિશ અને અપરિપક્વ હરકત ગણાવી છે અને ઉલ્લેખનીય છે કે તે અધ્યાદેશને કોંગ્રેસ કોર ગ્રુપના સિનિયર લીડર્સે પોતાના અનુભવોના આધાર ઉપર તૈયાર કર્યો હતો। તેમણે કોંગ્રેસની ખરાબ હાલત અને 2014ની લોકસભા ચૂંટણીમાં હાર માટે રાહુલ ગાંધીને જવાબદાર પણ ઠેરવ્યા છે। આ પત્રની અંદર આપણે ગુલામ નબી આઝાદની વાત કરી રહ્યા છીએ ત્યારે તેમના અલગ અલગ નિવેદનો ખૂબ ચર્ચામાં હતા ભૂતકાળમાં। એક નિર્વિવાદિત વ્યક્તિત્વ પણ તેમનું છે। એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે તેમને કોઈક सम्मेलનમાં શું કહ્યું હતું તે સાંભળીએ। मुझे बहुत सारी लीडरों की बहुत अच्छी अच्छी बातें अच्छी लगती हैं। अब जैसे मैं खुद गाऊंगा तो मुझे बड़ा फख्र होता है कि बड़े लीडर हैं। हमारे प्राइम मिनिस्टर भी वो कहते हैं मैं गांव से मैं था, कुछ भी नहीं था, बर्तन मांजता था, चाय सियासी तौर हम उससे उनके खिलाफ हैं, लेकिन कम से कम जो अपनी जो असलियत है उसको नहीं छुपा। और जो वही आपने अपनी असलियत छुपाई तो आप एक मसनवी दुनिया में रहते हैं, एक आरजी दुनिया में रहते हैं। आदमी को फख्र होना चाहिए। मैं दुनिया भर घूमा हूं, 1.25 देशों में भी घूमा हूं, 5 स्टार 7 स्टार होटल्स में रहकर, लेकिन जब मैं अपने गांव के लोगों के साथ बैठता हूं, चाहे उनके कपड़े उतने धुले नहीं हो, कम हो, लेकिन उसकी एक अलग खुशबू और मजा आ जाता है। उसकी अलग ही खुशबू, वहां इत्र डालने की जरूरत नहीं पड़ती, वो अलग है, क्योंकि उसमें हम पैदा हुए, उसमें हम बड़े हैं। आज जो हम दुनिया में रहते हैं वो मसनवी दुनिया, उसमें पोजीशन की वजह से हमारा आदर किया जाता, इज्जत की जाती। लेकिन जब गांव कहते हैं तो ये हमारा गांव, हर वाला कहता है जी हमारे गांव का बेटा, जिसका रिश्तेदार भी नहीं है वो भी कहता है मेरा बेटा है, ताया है, लड़की का है, मासे का है, चाचे का। तो हम भी उनका दिल खुश करने के लिए सबको चाचा, ताई, बहन, बेटी सबको बता देते हैं वो। तो ये अपनी छुड़ाना नहीं चाहिए, पिंड नहीं छुड़ाना चाहिए। કોંગ્રેસના સિનિયરોની એક્ઝિટ અને યુવાનોને પ્રમોશન, ગાંધી પરિવારની આ બેધારી તલવાર શું કોંગ્રેસને ફરી બેઠી કરી શકશે? તે આજે સવાલ દેશભરમાં થઈ રહ્યો છે।
રાજકીય પંડિતો પણ આ સવાલ ઉપર ચર્ચાઓ કરી રહ્યા છે. ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કોંગ્રેસ સાથે જોડાયા તે સમયનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે વિદ્યાર્થી જીવન દરમિયાન તેઓ મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, સુભાષચંદ્ર બોઝ અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓથી પ્રભાવિત થયા હતા. 1975-76માં તેમણે સંજય ગાંધીના આગ્રહને વશ થઈને જમ્મુ કાશ્મીર યુવા કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળ્યું હતું. તેમણે પોતે કોઈ પણ જાતની સ્વાર્થ વગર અનેક દશકાઓ સુધી પાર્ટીની સેવા કરી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. ગુલામ નબીએ લખ્યું છે કે તેઓ પંચમઢી 1998, શિમલા 2003 અને જયપુર 2013માં જે મંથન ચાલ્યું તેમાં સામેલ રહ્યા હતા, પરંતુ ત્રણેય પ્રસંગે સલાહ સૂચનોની અવગણના થઈ હતી. 2014ની લોકસભા માટે જાન્યુઆરી 2013માં પાર્ટીને પુનઃજીવિત કરવા માટે એક ડિટેઇલ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો, જેને કોંગ્રેસ વર્કિંગ કમિટીની મંજૂરી મળી ચૂકી હતી, પરંતુ તે એક્શન પ્લાનને અભરાઈએ ચડાવી દેવામાં આવ્યો. તેમણે લખ્યું છે કે દેશમાં ક્યાંય પણ સંગઠનમાં કોઈ પણ સ્તરે ચૂંટણી નથી થઈ. સંપૂર્ણ સંગઠનાત્મક ચૂંટણી પ્રક્રિયા એક દેખાડો છે. 14 અકબર રોડ ખાતે બેસીને કોંગ્રેસ પાર્ટીને ચલાવનારી ચાટુકાર મંડળી જે યાદી તૈયાર કરે તેના પર હસ્તાક્ષર કરવા માટે આઈસીસીના ચૂંટાયેલા લેફ્ટિનન્ટને માત્ર મજબૂર કરાય છે. પત્રના અંતમાં તેમણે લખ્યું છે કે ઇન્દિરા ગાંધીથી શરૂ કરીને રાજીવ ગાંધી સુધી ગાંધી પરિવાર સાથે જૂના સંબંધો તેમના રહ્યા છે અને તે સન્માન અત્યારે પણ જળવાયેલું છે. તેઓ અને તેમના કેટલાક સહયોગીઓ તે વિચારસરણી જાળવી રાખવા માટે દ્રઢ રહેશે, જેના માટે તેમણે કોંગ્રેસની સત્તાવાર પક્ષથી બહાર રહીને પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું છે. વધુમાં લખ્યું છે કે ખૂબ જ અફસોસ અને ખૂબ જ ભારે હૃદય સાથે મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સાથે મારી અડધી સદીનો પુરાણો સંબંધ તોડવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસના નેતૃત્વએ ભારત જોડો યાત્રાને બદલે દેશભરમાં કોંગ્રેસ જોડો યાત્રા કાઢવી જોઈએ તે વાતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે જ્યારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હોય ત્યારે અગાઉ પણ સિનિયર નેતાઓએ અલગ અલગ રાજ્યો હોય કે રાષ્ટ્રીય કક્ષાએ હોય તેમણે અલગ અલગ પદો પરથી સિનિયર નેતાઓએ રાજીનામા આપેલા છે. ત્યારે એક સમયનું નિવેદન આપણી પાસે છે. રાહુલ ગાંધીએ શું કહ્યું હતું તે સાંભળીએ. और बहुत सारे लोग हैं जो डर नहीं रहे कांग्रेस के बाहर है, वो सब हमारे हैं, उनको अंदर लाओ, और जो हमारे यहाँ डर रहे हैं उनको बाहर निकालो. चलो भैया जाओ, आरएसएस के हो जाओ, भागो, मजे लो. नहीं चाहिए, जरूरत नहीं है तुम्हारी. हमें निडर लोग चाहिए. ये हमारी आइडियोलॉजी है. ये मेरा बेसिक मैसेज है. રાહુલ ગાંધી આ વિડીયોની અંદર કહી રહ્યા હતા કે જેને જવું હોય તે જાય, અમારે નીડર નેતાઓની જરૂર છે, પરંતુ શું સિનિયર નેતાઓની કોંગ્રેસને જરૂર નથી? તે પણ કેટલાક રાજકીય પંડિતો સવાલ કરી રહ્યા છે અને આ સવાલો એવા સમયે થઈ રહ્યા છે કે કોંગ્રેસ તૂટી રહી છે અને અલગ અલગ નેતાઓ કોંગ્રેસને છોડી રહ્યા છે. દર્શક મિત્રો, થોડા સમય પહેલા યુવા પ્રવક્તાએ પણ રાજીનામું આ જ કારણોથી આપ્યું હતું. આ યુવા પ્રવક્તાએ શું કહ્યું હતું તે સાંભળીએ. Complained about the sycophant Darbari culture, and now a senior seasoned leader who has given his blood and sweat to the party is speaking about it becoming a club of PAs and security guards shows that leaders across age groups are disappointed, frustrated by this entire coterie culture which is thriving in the Indian National Congress. Mr. Ghulam Nabi Azad's letter is the correct diagnosis of how Indian National Congress has transformed from a formidable political party into a cozy club of PAs, security guards and darbaris who are nothing but mere cheerleaders who only work for themselves, neither for the party and neither for the people of India. It is tragic that on one hand, in front of the nation,
a PR exercise in the name of Bharat Jodo is being launched, but in reality, this cabal is working within the Congress party on Congress Todo Abhiyan, pushing out, elbowing out all the well-meaning leaders who have nothing but goodwill for the Indian National Congress. I think this letter speaks loudly the sentiments of many thousands and lakhs of well-meaning Congress workers, well-meaning Congress leaders who are troubled by this. ગુલામ નબી આઝાદની રાજકીય સફર વિશે પણ આજે વાત કરીશું. જમ્મુ કાશ્મીરના ડોડાના ગુલામ નબી આઝાદ એક કદ્દાવર કોંગ્રેસના નેતાના રૂપમાં પાર્ટીથી પોતાની અલગ ઓળખ બનાવી ચૂક્યા હતા. 40 વર્ષથી વધુ રાજકીય કરિયરમાં ગુલામ નબી આઝાદ પાર્ટી અને સરકારમાં કેટલા મહત્વના પદ ઉપર રહ્યા છે તેની પણ વાત કરીશું. 1973માં બ્લોક કોંગ્રેસ કમિટીના સચિવના રૂપમાં રાજકીય સફરની શરૂઆત કરી હતી. પાર્ટીમાં વધેલી સક્રિયતા બાદ 1980માં સાંસદ બનીને લોકસભા પહોંચ્યા. 1982માં પાર્ટીએ ગુલામ નબી આઝાદને કેન્દ્રીય મંત્રી બનાવ્યા. 1990 થી 2014 વચ્ચે પાર્ટી અને સરકારમાં કેટલાક મહત્વના પદ ઉપર તેઓ રહ્યા. 2005માં જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી બન્યા અને ગુલામ નબી આઝાદ 2014માં રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા પણ બન્યા. કોંગ્રેસમાં એકમાત્ર કદ્દાવર લઘુમતીનો ચહેરો એવા ગુલામ નબી આઝાદ કોંગ્રેસમાં સ્વર્ગીય નેતા અહેમદ પટેલ પછી ગુલામ નબી આઝાદ બીજા સૌથી મોટા મુસ્લિમ ચહેરા તરીકે ઓળખાતા હતા. પાર્ટીમાં દરેક નાના મોટા નિર્ણયમાં ગુલામ નબી આઝાદની સહભાગિતા થતી હતી. કોંગ્રેસના નેતાઓ અનુસાર ગુલામ નબી આઝાદ હાર્ડ વર્કિંગ નેતા છે અને જેમણે પાર્ટી અને સરકારમાં દરેક રીતની જવાબદારી પણ સંભાળી હતી. રાજ્યસભામાં ગુલામ નબી આઝાદની કમી પાર્ટીની સાથે સાથે સત્તા પક્ષને પણ અત્યારે હાલ નડી રહી છે, કારણ કે સદનમાં તેમના જેવા કદ્દાવર નેતા અત્યારે હાલ મિસિંગ છે. આપણે તેના વિડીયો પણ જોયા. વડાપ્રધાને પણ તેમની વિદાય વેળાએ જે નિવેદન આપ્યું હતું તે પણ જોયું. ગુલામ નબી આઝાદે પણ કહ્યું હતું કે દિલના તો ઉમ્મીદ તો નહીં, નાકામ હી તો હૈ, લંબી હૈ ગમ કી શામ મગર શામ હી તો હૈ. આ શાયરી સાથે ગુલામ નબી આઝાદે પોતાના વિદાય ભાષણની શરૂઆત 1 વર્ષ પહેલા કરી હતી અને રાજકીય સફરની વાત કરી હતી. અને આ વિદાય ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાવુક થયા હતા. આ તમામ વાતો આજે કરી. સાથે સાથે ગુલામ નબી આઝાદ અત્યારે હાલ તો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે કઈ રીતે ગુલામ નબી આઝાદ હવે શું કરશે અને ક્યારે તેમનો નિર્ણય અત્યારે હાલ છે ત્યાર પછીનો નવો નિર્ણય શું આવશે તેની પણ વાત છે. જ્યારે ગુલામ નબી આઝાદે કોંગ્રેસના તમામ પદો ઉપરથી રાજીનામું આપી દીધું હોય ત્યારે કોંગ્રેસના પ્રવક્તાઓએ આજે આ રાજીનામા અંગે એક પત્રકાર પરિષદ બોલાવી અને તેમાં શું કહ્યું તે સાંભળીએ. स्वागत है. पहले मैं हिंदी में बोलूँगा, उसके बाद में जयराम रमेश जी अंग्रेजी में बोलेंगे. और आज हम लोगों का जो मुख्य मुद्दा, पहले जब हमने अनाउंस किया था तो दिल्ली की लिकर पॉलिसी के अंदर और दिल्ली की सरकार का भ्रष्टाचार के अंदर लिकर पॉलिसी में लिप्त होने के ऊपर करना था. लेकिन जैसे ही यहाँ पे 12 बजे से पहले यहाँ पे हम लोग आ रहे थे तो गुलाम नबी आज़ाद साहब का लेटर और उनके इस्तीफे को हम लोगों ने मीडिया के अंदर देखा. तो आज की हमारी प्रेस वार्ता इसी के ऊपर है और दिल्ली के मसले के ऊपर कल फिर से हम लोग प्रेस वार्ता करके अलग से उसके बारे में आप लोगों के बीच में चर्चा करेंगे. जैसे मैंने कहा कि आज़ाद साहब का जो पत्र मीडिया में जो रिलीज हुआ है उसको हम लोगों ने देखा है. आज़ाद साहब कांग्रेस पार्टी के बहुत ही वरिष्ठ नेता थे और कांग्रेस पार्टी के अंदर
और प्रशासन में देश के अंदर, प्रदेश के अंदर कांग्रेस पार्टी के माध्यम से उन्होंने बहुत सारे महत्वपूर्ण पदों को सुशोभित भी किया। लेकिन ये बड़े अत्यंत दुख की बात है कि एक ऐसे समय में जब कांग्रेस पार्टी राहुल गांधी जी के नेतृत्व में, हमारी अध्यक्षा श्रीमती सोनिया गांधी जी के नेतृत्व में पूरे की पूरी कांग्रेस पार्टी के कार्यकर्ता संगठन सड़क के ऊपर महंगाई, बेरोजगारी और ध्रुवीकरण के खिलाफ लड़ाई लड़ रहे हैं। हम लोगों ने 4 सितंबर को महंगाई पर हल्ला बोल की राष्ट्रीय रैली हम लोगों ने दिल्ली में रामलीला मैदान में रखा है और 7 सितंबर को भारत जोड़ो यात्रा, जो कि महंगाई, बेरोजगारी और ध्रुवीकरण के खिलाफ, भाजपा के खिलाफ सीधी सीधी लड़ाई है। हम लोगों ने 29 तारीख को 22 प्रेस कॉन्फ्रेंस पूरे के पूरे देश में रखे हैं। 5 सितंबर को 32 प्रेस कॉन्फ्रेंसेस पूरे देश में इसके लिए रखे हैं। दुख की बात यह है, अत्यंत दुख की बात यह है कि गुलाम नबी आज़ाद साहब ने ऐसे समय में कांग्रेस को छोड़ने का और इस लड़ाई के अंदर साथ छोड़ने का फैसला किया है। हम ये उम्मीद करते थे कि यह लड़ाई जो जनता के मुद्दों के लिए हम लड़ रहे हैं, महंगाई के मुद्दों के लिए लड़ रहे हैं, बेरोजगारी के मुद्दों के लिए लड़ रहे हैं, ध्रुवीकरण के खिलाफ लड़ रहे हैं और कांग्रेस पार्टी सबसे प्रमुख विपक्षी पार्टी होने के नाते लड़ रही है, इसमें भी कोई दो राय नहीं है कि राहुल गांधी जी सबसे मुखर नेता अगर कोई पूरे देश में है जो विपक्ष की आवाज है तो वो राहुल गांधी है। तो ऐसे समय में हम ये उम्मीद करते थे कि गुलाम नबी आज़ाद साहब जैसे वरिष्ठ नेता कांग्रेस के कार्यकर्ताओं के साथ मिलकर के विपक्ष की आवाज और जनता की आवाज को अपना बल देते। दुख की बात यह है कि वो इस आवाज के अंदर अपना हिस्सा नहीं बनना चाह रहे। ये बड़े दुख की बात है। इतना ही हम लोग आज इसके ऊपर कहना चाहेंगे। अब जयराम रमेश दर्शक मित्रों, જ્યારે ગુલામ નબી આઝાદે કોંગ્રેસના તમામ પદો ઉપરથી રાજીનામું આપી દીધું છે ત્યારે સોશિયલ મીડિયા ઉપર લોકો અનેક પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે। કોઈક કહી રહ્યું છે કે ફાઇનલી ગુલામ કોંગ્રેસથી આઝાદ થયા, તો કોઈક કહી રહ્યું છે કે ભારત જોડો યાત્રાનું પરિણામ શરૂ થઈ ચૂક્યું છે। ગુજરાત હોય કે રાષ્ટ્રીય કક્ષાએ આવનારા સમયમાં કોંગ્રેસની દિશા અને દશા શું હશે તે સમયના ગર્ભના છે। પરંતુ એક વાત નક્કી છે કે સબળ નેતૃત્વ વિનાની કોંગ્રેસ અત્યારે એવા કિનારે આવીને ઊભી છે કે દેશના કેટલાક રાજ્યોમાં શૂન્ય છે અને કેટલાક રાજ્યોમાં સ્થાનિક પક્ષો સાથે છેલ્લા ક્રમે બેઠકો સાથે ગઠબંધનમાં પોતાનું એક મનોમંથન કરી રહી છે અને મનોમંથન તો કરવું પડશે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને, કારણ કે ક્યાંક ચૂક થઈ રહી છે। નહીં તો તૂટતી કોંગ્રેસ ભાજપનું જ સ્વપ્ન કોંગ્રેસ મુક્ત ભારતનું સાકાર કરશે તેવું લાગી રહ્યું છે। આવતીકાલે ફરીથી મળી રહીશું। વંદે માતરમ।